સિમારિયા પૂજા અને દેવના ઘૂમટા પૂજા સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ આદિવાસી સમાજના પરંપરાગત વાજિંત્ર ડોળાનું અનાવરણ કરી ભવ્ય રેલી યોજાઈ હતી. રેલી બાદ યોજાયેલી સભામાં સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. તાપી જિલ્લામાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઉત્સાહ અને પરંપરાગત માહોલ વચ્ચે કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સિમારિયા પૂજા અને દેવના ઘૂમટા પૂજા સાથે કરવામાં આવી હતી. આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતી પૂજાવિધિ બાદ આદિવાસી સમાજના પરંપરાગત વાજિંત્ર ડોળાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ડોળાના અનાવરણ બાદ મોટી સંખ્યામાં સમાજના લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન આદિવાસી સમાજની એકતા, પરંપરા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. રેલી બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સામાજિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. પરંપરાગત નૃત્ય અને સંગીત સાથે સમગ્ર કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયો હતો. સભા દરમિયાન આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાના જતન સાથે સમાજના વિકાસ અને એકતા અંગે પણ સંદેશ આપવામાં આવ્યો હતો. વિશ્વ આદિવાસી દિવસની આ ઉજવણી મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન જય આદિવાસી, જય જોહરના નારા સાથે આદિવાસી એકતાનો માહોલ જોવા મળ્યો હતો.